સોમનાથ નેશનલ હાઈવે પર શાંતિપુરા પાટિયા પાસે આવેલી જય દ્વારકાધીશ ગૌ પશુ સેવા ટ્રસ્ટ સંચાલિત ગૌ સેવા હોસ્પિટલ દ્વારા જય દ્વારકાધીશ ગૌ આરોગ્યધામનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ચાપડાના મહંત શ્રી મુક્તાનંદ બાપુ, ધારાસભ્યો શ્રી, સાંસદ શ્રી, સંતો, મહંતો, મહાનુભાવો અને દાતાઓની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હાલ ગૌશાળામાં 150 થી વધારે ગાયો અને ગૌવંશ સારવાર હેઠળ છે, જેની તબિયત સારી થયા પછી તેના નિભાવ માટે જય દ્વારકાધીશ ગૌ આરોગ્યધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગૌ સેવા વધુ વિસ્તરી શકે અને વધુ નિરાધાર ગાયો માટે આરોગ્ય સેવા ઉપલબ્ધ થઈ શકે તે માટે જય દ્વારકાધીશ ગૌ આરોગ્યધામ અને મનુભાનું ગૌ સેવાધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ગૌ સેવાધામ અને આરોગ્યધામના મુખ્ય દાતા શ્રીમતી ડોક્ટર હર્ષિદાબેન દેસાઈ, મુંબઈ, જેમણે આ પવિત્ર સેવા યજ્ઞમાં પોતાના આસપાસના વિસ્તારના લગભગ 5 થી વધારે યુવાનો રોજ 2 થી 5 કલાકનો નિસ્વાર્થ સમય આપી અને આ સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જય દ્વારકાધીશ ગૌ પશુ સેવા ટ્રસ્ટ સંચાલિત જય દ્વારકાધીશ ગૌ સેવા હોસ્પિટલ વર્ષ 2015 થી લૂલી, લંગડી, અપંગ, કેન્સર પીડિત અને નિરાધાર ગાયોની સતત સેવા કરી રહ્યું છે. જય દ્વારકાધીશ ગૌ સેવા હોસ્પિટલની એમ્બ્યુલન્સ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ એક્સિડન્ટ થયેલી અથવા તો બીમાર નિરાધાર ગાય હોય તો આ લોકો આ આસ્થાનો સંપર્ક કરી હોસ્પિટલની એમ્બ્યુલન્સ દ્વારા તેમને શાંતિપુરા પાટિયા સ્થિત હોસ્પિટલમાં લાવવામાં આવે છે અને ત્યાં ગંભીર બીમારીની સારવાર કરવામાં આવે છે. આ સાથે જરૂરિયાતમંદ દર્દીઓ માટે બ્લડ ડોનેશન, શિયાળામાં ધાબળા વિતરણ અને દિવાળીના સમયે રાહત દરે ફટાકડા વિતરણ જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, ભગવાનભાઈ કરગઠિયા, પૂર્વ બીજ નિગમ ચેરમેન રાજસિંહભાઈ જોટવા તથા બાબુભાઈ વાજા, હીરાભાઈ જોટવા, જગમાલભાઈ વાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.